રામમ પરમ ધીમહિ ન લખ્યું. શું કામ? વ્યાસને ખબર હતી કળયુગ આવશે, રામને માનવા વાળા કાલે એવું કહે કે આ ભાગવત ઉપર અમારો અધિકાર છે. શિવમ પરમ ધીમહિ ન લખ્યું. શું કામ? તો કે શિવને માનનારા લોકો એમ કહે કે ભાગવત ઉપર અમારો અધિકાર છે. શક્તિમ પરામ ન લખ્યું. શું કામ? દેવી ભક્તો કાલ ઉઠીને દાવો કરે તો ને કળયુગ બાબા માણસ કરે એટલે વ્યાસે કલમ એની હાકી શું લખ્યું? તો કે સત્યમ પરમ ધીમહિ. આ ગ્રંથ ઉપર કોનો અધિકાર? જે સત્યના માર્ગ ઉપર હોય ને બાપ, એનો અધિકાર શ્રીમદ ભાગવત ઉપર. પછી હિન્દુ હોય તોય ભલે, મુસ્લિમ હોય તોય ભલે, શીખ હોય તોય ભલે, ઈસાઈ હોય તોય ભલે, કોઈ પણ ધર્મનો હોય પણ સત્યના માર્ગ ઉપર ચાલતો હોય ને એનો અધિકાર ભાગવત ઉપર છે. બસ બાપ, સાચું બોલો, સત્ય બોલો ને ભાગવત લઈ જાઓ. સત્ય બોલો અને ભાગવત લઈ જાઓ. આજે માણસ સવારમાં ઊભો થઈ અને સાંજે સુવે ને એટલે નીકળું, સવારમાં ઊભો થાય ને તોય ખોટું બોલીને ઊભો થાય અને સાંજે સુવે ને તોય ખોટું બોલીને સુવે. શું કામ મારા બાપ ખોટું તમારે બોલવું જોઈએ? કભી ભી અસત્ય મત બોલો. અને યાદ રાખજો, ખોટું બોલનારો છે ને પ્રેમ તો સત્યને જ કરે છે. ખોટું બોલનારો પ્રેમ કોને કરે? તમે બીજા હારે ખોટું બોલો છો પણ તમે તમારી જાતને હું ઈચ્છો મારી હારે કોઈ સાચું બોલે કે નહીં? આ બેઠેલા દરેક મારા માતા પિતાને આપણે હું ઈચ્છીએ કે મારી સાથે કોઈ ખોટું ન બોલે, એવું આપણે ઈચ્છીએ કે નહીં? તો બસ સીધી વાત, આપણે કોઈની સાથે ખોટું બોલવાનું બંધ કરી દો તો આપણી સાથે ખોટું ન થાય. આપણે જેવો વ્યવહાર બહાર કરીએ એવો વ્યવહાર આપણી સાથે થાય. બાપ, ધર્મ તો બહુ મોટો છે, પૂરા ધર્મમાં તમે નહીં રહી શકો, પણ ધર્મના જે 4 ચરણ છે ને એમાંથી એક ચરણ છે સત્ય. ગમે એટલો અનીતિ કરવા વાળો માણસ એ પ્રેમ નીતિને કરતો હોય. યાદ રાખજો, ચોર ચોરી કરવા જાય પછી ચોરી કરીને રાતે ભેગા થાય, એમાં 2-4 ચોરો ભેગા થાય ને એટલે ચોરનો પણ લીડર હોય. લીડર ઈ એમ કે ચાલો આવી ગયા બધા, તો કે હા ચાલો હું લાવ્યા. એટલે કોઈ બગસરાનો હાર કાઢે, કોઈ સોનાનો હાર કાઢે, કોઈ ચેન કાઢે, કોઈ મોબાઈલ, આ બધું જ ચોરો કાઢે. જોજો મારા બાપ, બધું જ કાઢ્યા પછી ચોરનો લીડર એમ કે ભાઈ બધું આવી ગયું? તો કે હા. હવે કોઈની પાસે કઈ છે? તો કે નહીં. તો કે ચાલો હવે આપણે નીતિથી ભાગ પાડી લઈએ. કરે ચોરી પણ એના જીવનમાં તો એ નીતિ જ ઈચ્છે છે બાપ. ને હું તો તમને એ જ કહું છું મારા વાલા, તમે કોઈ પણ ધર્મમાં ન રહો ને તો વાંધો નહીં, પણ રામચરિત માનસમાં સૌથી મોટામાં મોટો ધર્મ કયો? સીધો અને સાદો એક પ્રશ્ન મારે તમને પૂછવો છે કે સૌથી મોટામાં મોટો ધર્મ કયો? રામચરિત માનસમાં બાબાએ લખ્યું, ધર્મન દોસર સત્ય સમાન